ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. રાસલીલા એ મોહલીલા નથી. રાસલીલા એ તો પ્રેમ લીલા છે. ગોપીઓને શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો, મોહ ન હતો. શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે, મોહમાં પતન થાય છે, પ્રેમમાં ઉન્નતિ થાય છે. આત્માનું ચિંતન કરવાથી પ્રેમ થાય છે. પ્રેમ શબ્દને લોકોએ આજે એટલો બગાડ્યો છે કે ઘણા મોહને જ પ્રેમ સમજી લે છે. મોહ એક કલાઈ છે, તે ઉડી જવાની છે. રોગ થયા પછી મોહ મરે છે. પ્રેમ કોઈ દિવસ મરતો નથી. પ્રેમ અમર છે. પ્રેમ એ સોનું છે. મોહ ભોગ માગે છે. પ્રેમી પ્રિયતમને માટે ભોગ આપે છે. મોહમાં જાતે સુખ ભોગવવાની ઈચ્છા છે અને પ્રેમમાં પ્રિયતમને સુખી કરવાની ઈચ્છા છે. મોહ કેવળ સંયોગ માગે છે. મોહ સંયોગમાં પુષ્ટ થાય છે. મોહ એ દેહ ધર્મ છે અને પ્રેમ એ આત્મધર્મ છે. ત્યાગ હોય ત્યાં પ્રેમ પ્રગટ થાય. મોહમાં દ્વૈત છે, પ્રેમમાં અદ્વૈત છે. મોહમાં ઉતાવળ હોય છે, પ્રેમમાં અત્યંત ધીરજ હોય છે. કેવી ધીરજ? રૂક્ષ્મણીએ પોતાના પત્રમાં બતાવેલી છે તેવી. રૂક્ષ્મણીનો શ્રી કૃષ્ણ પ્રત્યે મોહ નથી, પ્રેમ છે, પ્રેમ. રૂક્ષ્મણીએ પોતાના શ્રી કૃષ્ણ ઉપરના પત્રમાં લખ્યું છે કે આ દાસીનો આપ સ્વીકાર નહીં કરો તો આપને મળવા હું બીજો જન્મ લઈશ, ત્રીજો જન્મ લઈશ, 100 જન્મ લઈશ. ભલે અનેક જન્મો લેવા પડે, વરીશ તો શ્રી કૃષ્ણને જ. યય્યમ મુજાક્ષ ન લભેયમ ભવત પ્રસાદમ જમ્મા સુન વ્રત કુશાચ્છ તજમંતભિ સ્યાતે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંધનો આ શ્લોક છે. 10મ સ્કંધ એ ભાગવતનું હૃદય છે. માનવ જીવનનું છેલ્લું લક્ષ્ય છે. રાસલીલા, જીવ ઈશ્વરનું મિલન. જીવ ઈશ્વર સાથે એક ન થાય ત્યાં સુધી શાંતિ થતી નથી. જીવ ઈશ્વર સાથે એક થયો એટલે મુક્ત થયો. પરમાત્મા સાથે મૈત્રી કરીએ તો ભગવાન આપણને પણ તેના જેવા બનાવે. સુદામાનો દાખલો પ્રત્યક્ષ છે. આ જીવ કંઈ સાધન કરતો નથી, તેથી તેને અનુભવ થતો નથી. સાધન કરીએ તો અનુભવ મળે. કેવળ ચિત્ત શુદ્ધિ માટે સત્કર્મ કરવાનું છે. સત્કર્મ માટે આ ક્ષણથી શરૂઆત કરીએ. તે માટે મુહૂર્ત જોવાની જરૂર નથી. વાતો અને વિચારમાં સમયને ન ગુમાવીએ. તેમાં જ જો સમયને ગુમાવીશું તો આચારમાં આ બધું ક્યારે મૂકીશું? જીવને શાંતિ ક્યારે મળે છે એની જ સતત પ્રતીક્ષા કરવી જોઈએ. ભગવાન આનંદ સ્વરૂપ છે. ભગવાનને આનંદની જરૂર નથી. ગોપીઓને આનંદનું દાન કરવા ભગવાને રાસલીલા કરી છે. 3 પ્રકારના આનંદ છે: વિષયાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ. પરમાનંદ સર્વશ્રેષ્ઠ છે. ગોપીઓને પરમાનંદનું દાન કર્યું. જીવ અને ઈશ્વરનું વિશુદ્ધ મિલન થયું. શ્રી કૃષ્ણે ગોપીઓને આત્મ સ્વરૂપનું દાન કર્યું છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે તેને પરમાત્મા સ્વરૂપ બનાવે છે. સતત સેવામાં રહેવું એ જીવનું કૃત્ય છે. આપની આજ્ઞા મુજબ હે નાથ હું બધું કરીશ અને એ કરવા માટે આપ જે કહેશો તેને અનુસરીશ. સુંદર વાત છે કે સેવાની ક્યારેય સમાપ્તિ ન કરીએ. જે દિવસે જીવની સમાપ્તિ તે દિવસે સેવાની સમાપ્તિ. તુકારામ મહારાજ જેવું રાખવું સહેલું. આધિ કેલા સત્સંગ તુકા ઝાલા પાંડુરંગ ત્યાંચે ભજન રાહીના મૂળ સ્વભાવ જાયના. આગળ વધે છે એટલે થાય છે કે હું અને મારા ભગવાન એક જ છીએ.
હવે હું અને પાંડુરંગ એક છીએ, પણ મને ભજન કરવાની આદત પડી છે તે જતી નથી. ઈશ્વર મળે પછી તો વધુ સમય ભોજનમાં કાઢવાનો રહે. ઓછો સમય ભોજનમાં કાઢી અને વધુ સમય ભજનમાં કાઢવાનો રહે. ભોજનમાં કાઢવાની વાત આપણું શરીર બોલ્યું, પણ ભજનમાં કાઢવાની વાત આત્મા બોલે છે. સરસ વ્યાખ્યા છે. મનને અંકુશમાં રાખવા માટેનું સાધન ભજન છે. હરિ ઓમ.